ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. વાગ્યા છે સવારના 9:15 અને અત્યારે ડ્રાઇવિંગ પૂરા કરીને આવી ગયો. આજે તો 3 ડ્રાઇવિંગ 7 વાગ્યામાં વયો ગયો હતો, એટલે ડ્રાઇવિંગ પૂરા કરીને આવી ગયો છું. અત્યારે આવ્યો તો મેડમ છે તો સરસ મજાના થેપલા બનાવે છે. આજે નાસ્તામાં થેપલા, ચા બને છે. કેમાં થેપલા ઓચિંતાના કે મેથી આવી એટલે શાકભાજી એકારે આવી ગયો. હમણાં બકાલાવાર આવતા નહીં. અત્યારમાં મેડમ છે તો થેપલા નાસ્તામાં બનાવે છે, કારણ કે હું સવારે નાસ્તો કર્યા વગર વયો ગયો તો ને મરચા સરસ મજાના હાથેલા. મરચા ખાવાની મજા જ કંઈક અલગ છે. અચ્છા, વ્રજભાઈ તો ઉઠીને સીધું ટીવી જોઈએ ને તો બીજું કંઈ હોય નહીં. ઉઠીને કેમ કંઈ કામ જ નથી બીજું, બસ ટીવી જોવું અને રમવું ને સ્કૂલે જવું, બસ 3 જ કામ. હાલો ઊભા થો. બ્રશ કર્યો? નથી કર્યું? તો કર્યું? મેં નથી કર્યું આજે. હા, આજે હું હજી મોડો ઉઠાણો એટલે ડ્રાઇવિંગમાં એમને ભાગી ગયો તો બ્રશ કર્યા વગર. તો હાલો હવે બ્રશ કરી લઈએ. तो चलिए शुरू करते हैं. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઓફિસનું કામ બધું પતાવી લીધું છે અને હવે જવું પડશે આરટીઓ, કારણ કે આજે આરટીઓ ગાડી પાસિંગમાં બોલાવી છે 4-5, તો ત્યાંનું કામ છે. તો હવે નીકળીએ છીએ સીધા આરટીઓ ઓફિસે. ત્યાંથી પછી સીધા ઘરે વયા જશું. મારી આરટીઓ ઓફિસ અને અત્યારે ઓફિસ આવી ગયા છે અને હવે ઓફિસમાં થોડું કામકાજ ચેક કરી લઈએ. મિત્રો, અત્યારે હવે આરટીઓ કામ પતી ગયું છે અને હવે નીકળીએ છીએ સીધા ઘરે. સાહેબ મીટિંગમાં બે ગયા હતા, એમાં બહુ વાર લાગી એટલે જરા મોડું થઈ ગયું. તો હવે સીધા ઘરે ભાગીએ. અમારા જુનાગઢના રેલવે ફાટક હંમેશા બંધ જ હોય ને આ રેલવે ફાટક તો આખા દિવસમાં ગણતરી કરીએ ને 12 થી 15 વાર બંધ રહી છે. એટલે અહીંથી નીકળવાનું જ ઓછું કરીએ, ક્યારેક જ અહીંથી નીકળીએ. મિત્રો, જમી લીધું છે, જમીને હવે બેઠા છીએ. પણ વ્રજભાઈને તો બીજું કંઈ કામ હોય નહીં. જો અહીંયા જમીને ડ્રોઈંગ કરે છે, નવરો બેઠો. શું બનાવ્યું છે આ? હે, શિવરાત્રી છે એટલે ભવનાથ મંદિર બનાવ્યું છે આખું વ્રજભાઈએ. આખો અખાડો છે, જૂનો અખાડો કહેવાય, શિવલિંગ આખું છે એવો અખાડાનું. અને આ આખું ભવનાથ મંદિર છે, ભવનાથ મહાદેવ ને બધું બનાવ્યું છે. એટલે હમણાં શિવરાત્રિનો મેળો છે ને અમારે, તો વ્રજભાઈ જોઈને આ આખું ભવનાથ મહાદેવનું મંદિર બનાવ્યું છે. વાહ રે વાહ! જોઈ જોઈને બનાવ્યું કે એમને? જોઈ જોઈને, હા, જોઈ જોઈને બનાવ્યું, પણ હાથે પેન્ટિંગ બનાવ્યું છે. આવું બનાવે છે વ્રજભાઈ. તમે કહેજો જો એ સારું બનાવ્યું કે કોમેન્ટ કરજો. 1.5 દી લાગ્યો તો સારી વસ્તુ કરતા તો વાર જ લાગે ને. ये बड़ी अच्छी बात कही आप. આખું આ શેડિંગ કરી બનાવ્યું ને એક દીમાં તો ખાલી હે ને દોરાનું જાજે શેડિંગ ના કર્યું. વાહ રે વાહ, સરસ. લ્યો, મેડમ છે તો ઠામ વાસણ કરવા બેસી ગયા. જો ને, ખખડ ગજ અવાજ કરતા જાય ને ઠામ વાસણ કરતા જાય. કેમ? ખીચડ એટલે વધારે અવાજ કરવાનો. હે, ખીચડ એટલે વધારે અવાજ. હા, ખીચડ એટલે ઠામણા વધારે પછાડવાના. આમ તો કહેવાય નહીં, ઊંચા અવાજે બોલાય નહીં, એટલે શું છે, ઠામણા પછાડીને ખીજ ઉતારવાની. કેમ? હા, એટલે ઠામણા વધુ. તમારા ઘરમાં જો ઠામણા વધુ ખકડતા હોય તો સમજવાનું કે આજ ખીચડી ગયા છે ઘરના ને. અત્યારે વાગ્યા છે 11 ને મેડમ બનાવવા માંડ્યા છે હવે ચીકુ શેક. રોજનો રૂટીન, જેમ સાંજે અને બપોરે જમવાનું કેમ જોઈએ એમ હવે હુવા ટાણે રોજ કંઈક ને કંઈક તો જોઈએ જ. કાં વ્રજભાઈ?
પીવું ને મિલ્કશેક તો મારે ઓલું પીવું, તરબૂચ શેક. હે તરબૂચ શેક. તરબૂચ શેક પીવું લ્યો આજ વ્રજભાઈ ને નવું વરી પીવું તરબૂચ શેક બે શેક આજે બનાવો એક ચીકુ શેક બનાવો ને એક તરબૂચનું શેક બનાવો રોજ કંઈક નવું નવું જોઈએ ભાઈને સારું હાલો બનાવી દો વ્રજભાઈ માટે છે તો આજે તરબૂચનું જ્યુસ બનાવી દીધું હો ભાઈ ખુશ થઈ ગયા આજે તરબૂચનું જ્યુસ પી હે માર્કેટમાં તો મળતું હોય પણ અહીં આજે ઘરે બનાવ્યું પહેલી વાર ટ્રાય કર્યું છે બનાવ્યું તું પીવું જોઈએ કેવું લાગે છે કયો જોઈએ ભાવે કે નથી ભાવતું અસલ છે હે આજ વ્રજભાઈ છે તો તરબૂચનું જ્યુસ પીવે ભાઈ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है મેડમ છે તો મારા હાટું મિલ્ક શેક લઈ ના ચીકુ શેક લઈ આવ્યા ને હારે હારે ટોપડી લઈ આવ્યા એક એક ગ્લાસ એ કે નથી થાતું હે મારે એક ગ્લાસ મને ન મજા આવી હતી બે ગ્લાસ તો જો આ ટોપડી આખી ભરીને લઈ આવે કે પીધા કરો એટલે મેડમ જો આખો ટોપડી ને ગ્લાસ ને લઈ આવ્યા આપણે લોહી પીએ. હવે પી લઈએ હે આપણે લોહી પીએ, લોહી. હા લોહી પીવે મચ્છર પીવે તું પી હાલો અમે આ ચીકુ શેક પી લઈએ A few minutes later. આ ભાઈ હજી ધરાણા નથી ये देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा એટલે હે કાંઈ નથી કરતો આ ભાઈ હજી ધરાણા નથી એટલે જો પાછળ દેખાડ 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 હા જો હજી તરબૂચનું જ્યુસ પી લીધું જ્યુસ પીને બેઠો તો કે ભૂખ લાગી પાછી અને હવે પાછો દ્રાક્ષ ખાવા બેઠો એટલે ભાઈ હવે હે પ્રહાર. ફળાહાર હવે ફળાહારનો દીકરો થતો આ પાછી હવે દ્રાક્ષ ખાઈ છાનું ઉનો ગમે એટલું ખવડાવો બે પાંદડે થતો નથી અને ખાધા કરવો આખો દી જો હુવાટાણે ખેલ કરે નવરો થયો નથી કે કંઈક ખેલ ચાલુ હોય જ તો મિત્રો હવે વાગ્યા છે 11:30 અને હવે હુવાની તૈયારી કરીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય